મેં બનાવ્યા છે ધોલ એવું, પણ સંતોએ બનાવ્યા ને મહાપુરુષો એને આપણે ગાવી છે. પોતાના ગાયેલા ગાતા નથી કાંઈ, પોતે કાંઈ અનુભવ થાય, પોતાને અનુભવ થાય તો તમે બનાવી શકો ભજન, નકર ભજન બને નહીં. સાચું ભજન તમે કરો ને કે ભજન કરવી, તમે ભજન બનાવો તો ભજન કર્યું કહેવાય. આ તો બીજાનું આપણે ગાવાનું અને એની આનંદ કરો, પણ એમાં આનંદ નહીં થાય. એક સંતોએ કીધું છે કે લાલન જેને આતમ નહીં ઓળખાયા, એ તો કે મિથ્યા જગમાં આવ્યા, દેવથી દુર્લભા દેવ મળ્યો, એનો વિચાર તો કઈ લાવ્યા નહીં. ફોગટ મનુષ્ય મળ્યો અતિ મોંઘો, મનુષ્ય જેવો તેવો નથી કીધો, મનુષ્ય અતિ મોંઘો મળ્યો, અતિ મોંઘો કે ફોગટ જન્મ આવ્યો કે લાલન જેને આત્મા ન ઓળખાયા. હજુ જો હવે આત્મ વિશેની આખી વાત આવશે કે આત્મને કેવી રીતે છે અને આપણામાં છે કેવી રીતે છે અને આત્મને ઓળખો કેવી રીતે એ કીધી. આ ભજનમાં બધું છે ભજન, પણ હું વેણે કહી દઉં. પછી શું કીધું કે આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદને પાયા, જીવતા મોક્ષ પદને પાયા, મર્યા કેડે નર મુક્તિ માગે એને મૂર્ખ કેવા કે ડાયા. હવે આપણે મરી જાવી કેડે કે ભાઈ આત્માને સુખ શાંતિ આપજો, એના આત્માને સદગતિ આપજો, આમ કરજો ને તેમ કરજો, એ મુવા કેડે કીધું. પણ મુવા કેડે ના પાડી છે સંતોએ કે મુવા કેડે નર મુક્તિ માગે એને મૂર્ખ કેવા કે ડાયા. આ જગમાં અનેક ભક્તો કે મોક્ષ પદ ભાવ્યા, મુવા કેડે નર મુક્તિ માગે એને મૂર્ખ કહેવાના કે ડાયા. અણુ જળ ચેતનમાં પ્રભુ બિરાજે, જળ ચેતનમાં પ્રભુ બિરાજે. ગીતામાં શ્રી કૃષ્ણએ ગાયા, ગીતાજીમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે કે જળ ચેતનમાં મારો વાસ છે, તો કે આપમાં હરીને આપે નો ભાળ્યા. હવે આપમાં પરમાત્મા છે ને આપણે ભાળ્યા નથી, તો આ તો કે મિથ્યા નામ બધાયા. હવે તમે એટલો વિચાર કરો કે અણુ અણુમાં જો પરમાત્મા હોય તો આપણા શરીરની માલપા જે પરમાત્મા છે એને નક્કી કરવો પડે. જો એને તમે નક્કી કરશો ને, આ હું તમને કહેવા ઘડી ખોટી થયો છું, પણ શા માટે કે જો તમે એને નક્કી કરશો ને તો એક એક વાણી, એક એક ભજન અને સંતોનું અને જગતનું, આખી જગત જાણતા થાય છે. દેવો દેવીઓ, મંદિરો, મસ્જિદો બધાને તમે દેખતા થઈ જશો, કારણ કે આપ મારી અને આપે નથી ભાયા. તો પણ જગતને ક્યાંથી પાડી? તો જગતને તમે ક્યાંથી પાડવાના? આજે રામજી મંદિરે જાઓ, 5 મિનિટ 5 ફૂટ રામ ભગવાન છેટા હોય પૈયે લાગી, ભગવાન 5 ફૂટ આપણે છેટા રહી, કારણ કે જોડા પહેર્યા હોય કે ન પહેર્યા હોય, એની મૂર્તિ પાસે જઈ હોય તો બીક લાગે. તો આપ મારી છે, પોતા મારી છે, 24 કલાકે છેદે છેટો નહીં, એને કેમ નથી પાડતા? તો ઓલેને પાડી જાઓ કે આ ભગવાન રામ છે, આ લક્ષ્મણ છે, આ સીતાજી છે, એને તે ઓળખી ગયા 5 ફૂટ છેટા, અને આને કેમ નથી ઓળખતા? એટલું બધું અંધારું ન ચાલે. કોઈ સંતોને શરણે જઈ અને પોતાનું ધ્યાન કરી લેવું પડે. જ્યાં સુધી પોતાનું આત્મા નહીં સમજાય ને ત્યાં સુધી આ નહીં સમજાય. પછી શું કીધું જોજો, આ સંતોએ કીધું છે કે હું કોણ ને હરીશે કેવા, એને ઓળખવા જોઈએ ને કે ભાઈ હું કોણ છું. તો પરમાત્મા કેવા છે? કૃષ્ણ ભગવાન ને એને તો તમે જોયા, પણ એ મૂર્તિ જોયું તમે, પોતાને જોયા નથી, રામને જોયા નથી. કેટલા હજારો વર્ષ થયા, ક્યાંથી જોયા હોય? કૃષ્ણને 5,000 5,500 વર્ષ થયા, ન જોયા હોય. પણ કલ્પનાની આપણી છે, માણસની કલ્પના મુજબ મૂર્તિ ઘડી કલ્પના મુજબ કે આવા ભગવાન હોય ને આવી મુરલી હોય, આવા સીતાજી હોય, પણ કે આમ રામ હોય ને આમ લક્ષ્મણ હોય, સીતાજી હોય, આવી કલ્પના એનું તમને શિલ્પકારે ઘડી દીધું છે, અને એને પૂર્ણતા થઈ ગયા આપણે. એટલે આપણે પોતાનો આત્મા ભૂલી ગયા. એટલે કીધું હું કોણ ને હરી છે કેવા. જ્યાં સુધી કે ન સમજાયા, લાલન કે બહુ જગમાં, આ તો કે ગુરુ બ્રહ્મ બન્યા કુટાયા. આ કુટામણ થઈ છે, ખરેખર કુટામણ થઈ છે, કારણ કે પોતાને આત્માને ન ઓળખો એટલે પેલા
ઓળખી લો.